નમસ્તે મિત્રો, આજે આપણે બનાવશું અરવીના પાત્રા. યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે બનાવશું અરવીના પાનના પાત્રા. ચણાનો લોટ લઈશું, એમાં હળદર, હિંગ, મરચું, દાણા જીરુંનો મસાલો મિક્સ કરીને સ્વાદ અનુસાર, આંબલીનું પાણી અને ગોળ મિક્સ કરીને નાખશું. તેને મિક્સ કરશું કમ્પ્લીટ. પાણી ઉમેરશું. તેને મિક્સ કરશું બરાબર. બેટર તૈયાર કરીને ખાવાનો સોડા નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું, થોડું પાણી નાખીને મિક્સ કરશું. મિક્સ કમ્પ્લીટ કરવાનું. બેટરને કમ્પ્લીટ તૈયાર કરવાનું. કમ્પ્લીટ હલાવી આપણે બેટર લગાવશું ત્યાં સુધી એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકશું. અરવીના પાન લેવાના, તેમાં જે નસો આપી હોય કાઢી નાખવાની. તેને બરાબર કાઢીને ધોઈને સાફ કરી દેવાના બરાબર. પાત્રા બરાબર સાફ થઈ ગયા છે. તેને હવે સીધું ઊંધું કરીને મૂકશું. તેના ઉપર બેટર લગાવશું. એક પાન ઉપર બેટર લગાવવાનું કમ્પ્લીટ. આપણે હમણાં બેટર બનાવ્યું તે કમ્પ્લીટ એક પાન ઉપર લગાવશું. એ સારી રીતે લગાવીને તેના ઉપર બીજું પાન મૂકવાનું. બીજું પાન એના ઉપર મૂકીને એના ઉપર પણ બેટર લગાવવાનું. તેના ઉપર કમ્પ્લીટ બેટર લગાવ્યા પછી તેને સારી રીતે રોલ કરવાનો.
પાનનો રોલ ખુલી ના જાય. કમ્પ્લીટ બેટર લગાવી રોલ કરીને પછી તેને બાફવા માટે મૂકવાનું. આપણું ગરમ થઈ ગયું છે અને પાત્રાના રોલ પણ કમ્પ્લીટ થઈ ગયા છે. રોલ વાળીને બાફવા માટે મૂકશું. વાળી ડીશ હોય છે તેમાં આપણે તેલ લગાવશું. તેલ લગાવીને પછી પાણી ગરમ હોય તેમાં મૂકશું. તપે કમ્પ્લીટ મૂકીને પછી તેમાં પાત્રાના રોલ મૂકશું. રોલ કમ્પ્લીટ મૂકીને તેને 15-20 મિનિટ બાફવા માટે રાખશું. આપણે હવે 15-20 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરીએ કે આપણા પાત્રા તૈયાર છે કે નહીં. ગેસ બંધ કરીને પાત્રાની ડીશને કાઢી લઈશું. આપણા પાત્રા બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તેને થોડી વાર ઠંડા થવા દઈશું. ઠંડા થયા પછી મીડિયમ સાઈઝમાં તેને કટ કરશું. સારી રીતે કટ થઈ જાય પછી તેને ગેસ ઉપર એક તપેલું મૂકશું. તેમાં ગરમ થયા પછી તેલ નાખશું. આપણે તેને વઘારવા માટે તલ લઈશું, વરિયાળી, રાઈ, મીઠા લીમડાના પાન અને 2-3 મરચાં લીલા. તેલ ગરમ થયા પછી રાઈ નાખવાની.
રાઈ કમ્પ્લીટ ફૂટી જાય લીમડાના પાન અને મરચાં નાખવા. પછી તેમાં તલ નાખવા અને વરિયાળી નાખવી. તલ ને વરિયાળી સારી રીતે ફૂટે પછી તેને પાત્રા કાપેલા હોય તે નાખવા. સારી રીતે થાય પછી પાત્રા નાખીને તેને થોડી વાર રહેવા દેવું. અમે પાત્રા બનાવ્યા, અમારી ફેમિલીએ ખાધા, બધાને સારા લાગ્યા. તમે પણ બનાવી શકો છો, તમારી ફેમિલીને ખવડાવો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.